સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા આપના દાવેદાર સામે પોલીસ ફરિયાદ નોંધાતા રાજકીય ગરમાવો પણ આવી ગયો છે। વોર્ડ નંબર 26ના દાવેદાર અને આપના યુવા ઉપપ્રમુખ શ્રવણકુમાર જોશી વિરુદ્ધ ભાજપના પૂર્વ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે। શ્રવણ જોશીએ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી બદનક્ષીભર્યા વિડીયો વાયરલ કરવાનો આરોપ અમિતસિંહ રાજપૂતે લગાવ્યો। અમિતસિંહનો આરોપ છે કે શ્રવણ જોશીએ ફેસબુક પર 1 મિનિટ 58 સેકન્ડનો એક ડોક્યુમેન્ટરી વિડીયો પોસ્ટ કર્યો છે। આ વિડીયોમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી તેમના ચહેરા સાથે છેડછાડ કરવામાં આવી છે। ભાજપના પૂર્વ કોર્પોરેટરની ફરિયાદને આધારે ગોડાદરા પોલીસે પેનડ્રાઈવ અને સ્ક્રીનશોટ કબજે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો। શ્રવણ જોશીએ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી બદનક્ષીભર્યા વિડીયો વાયરલ કરવાનો આરોપ અમિતસિંહ રાજપૂતે લગાવ્યો। અમિતસિંહનો આરોપ છે કે શ્રવણ જોશીએ ફેસબુક પર 1 મિનિટ 58 સેકન્ડનો એક ડોક્યુમેન્ટરી વિડીયો પોસ્ટ કર્યો છે। આ વિડીયોમાં એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી તેમના ચહેરા સાથે છેડછાડ કરવામાં આવી છે। ભાજપના પૂર્વ કોર્પોરેટરની ફરિયાદને આધારે ગોડાદરા પોલીસે પેનડ્રાઈવ અને સ્ક્રીનશોટ કબજે કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો।